જય સોમનાથ મિત્રો, આજે ફરીવાર તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગયો છું. બરાબર, યુટ્યુબમાં આજે વાત કરશો કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ શું છે, શું ઇમ્પોર્ટન્ટ છે માર્કેટમાં. એનો તમે સાંભળ્યું હશે, ન્યૂઝપેપર હોય, યુટ્યુબ હોય કે કોઈ બી સોશિયલ મીડિયા હોય અથવા તો ટીવી હોય. બરાબર, તમારું જે બી તમે યુઝ કરતા હોય એમાં સપોર્ટ રેઝિસ્ટન્સ આ શબ્દ બહુ સંભળાણો હોય. તમારા મગજમાં એક ક્વેશ્ચન હશે કે માર્કેટમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ શું છે. આજ સુધી તમને સમજવા નહીં મળ્યું આપણી ભાષામાં. બરાબર, એટલે આજે આપણે આપણી દેશી ભાષા એટલે કે ગુજરાતી અને આપણી દેશી લેંગ્વેજ, બરાબર, દેશી ભાષામાં આપણે સમજાવું. સપોર્ટ એટલે કે ટેકો, બરાબર, અને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, કે જ્યાંથી ભટકાય અને નીચે પડે. આપણી પ્રોપર ભાષા વાપરશું એટલે થોડીક દેશી શબ્દ આવશે. બરાબર, તમને મને બંનેને મજા આવે. બરાબર, એ માટે હું તમને એક વસ્તુ સમજાવું છું. સપોર્ટ ત્યાં લઈએ ને આપણે કોઈ બી જગ્યાએથી, એટલે કે જ્યાંથી તમે ઉપર જતા હોય અને તમને નીચે પડતા અટકાવે ને એને સપોર્ટ કહેવાય. બરાબર, રેઝિસ્ટન્સ એ તમે ઉપર જતા હોય ને ત્યારે તમને ઉપર જતા અટકાવે ને એને રેઝિસ્ટન્સ કહેવાય, અવરોધ કહેવાય. બરાબર, કે તમે ઉપર ના જવા દઈએ, અવરોધ બનીને ઊભો રહીએ. બરાબર, અને જે નીચે જતા હોય અને ઉપરથી નીચે પડતા હોય અને જે તમને ટેકો આપીને ઉપર પાછા મોકલી દઈએ. બરાબર, અને આપણે સપોર્ટ કરીએ કે ટેકો મળી ગયો. બરાબર, માર્કેટમાં આ જ વસ્તુ છે. જ્યાંથી ટેકો મળી જાય ને એને આપણે સપોર્ટ કહેવું, અને જ્યાંથી ઉપર નડશે ને, બરાબર, કે અવરોધ આપી દે ત્યાંથી આપણે ઉપર જતા અટકાવી દઈએ અને આપણે રેઝિસ્ટન્સ કહેશું. બરાબર, એટલે કે અવરોધ. હવે જોઈએ ને તો કઈ રીતના કામ કરે. બરાબર, આ એક ફંડા ક્લિયર કરી નાખીએ. આજે આપણે વાત કરું ને તો પહેલાં હું તમને નિફ્ટી 50માં સમજાવી દઉં. એમાં સમજાવીને સેમ વસ્તુ તમને કોઈ પણ ઇન્ડેક્સમાં લાગુ પડશે. બરાબર, બધામાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ વસ્તુ સેમ રહેશે, પણ જે ઓપ્શન ટ્રેડર છે અથવા તો ડે ટાઈમ 15 મિનિટ જે ઇન્ટ્રાડે કરે છે, બરાબર, 15 મિનિટ 5 મિનિટ 1 અવર જે ટાઈમ ફ્રેમમાં કામ કરે છે એના માટે આ વસ્તુ જરૂરી છે. બરાબર, જે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ છે અથવા લોંગ ટર્મ ટ્રેડિંગ કરે છે, બરાબર, એને લોકો માટે ને આપણે આગળ એક સ્ટોકમાં સ્પેસિફાઈ જોશું. બરાબર, કઈ રીતના કામ કરશે. અત્યારે પહેલાં ઇન્ડેક્સમાં જોઈ લઈએ કે ઇન્ડેક્સમાં શું છે. સેમ જ રહેશે બંનેમાં. આ તો તમારી સમજણ માટે, એટલે હું તમને ખાસ વિનંતી કરું છું કે એન્ડ સુધી જોજો. બરાબર, આ વસ્તુને. હવે સપોર્ટ એક વસ્તુ સમજી લો કે આ એક લેવલ છે ને આપણી પાસે. જો 21,650. બરાબર, મેં એક રેડ ડ્રો કરેલ છે. બરાબર, એવું કરીએ, એને આપણે રિમૂવ કરી અને એક વ્યવસ્થિત રાખી દઈએ. બરાબર, હોરિઝોન્ટલ લાઈન છે ને આપણે એને સપોર્ટ તરીકે કન્સિડર કરશું. બરાબર, અને એને આપણે બનાવી દઈએ થોડું સારું લાગે એ માટે તમને બધા એને સરખું દેખાય. બરાબર, આ વસ્તુ એમ જો 21,650 થી 60 લેવલ છે ને. બરાબર, અત્યારે એક સપોર્ટ તરીકે કામ કરે છે. આપણે ગઈકાલે જોયું હતું, આગળ પણ 1 ફેબ્રુઆરીની આસપાસમાં આપણે જોવા મળ્યું હતું. અને આ 21,820, બરાબર, એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. કારણ કે જો ગ્રીન લાઈન છે ને એને આપણે રેઝિસ્ટન્સ કન્સિડર કર્યો છે. બરાબર, હવે 21,800 એ જેવું માર્કેટ પહોંચે ને ત્યાંથી નીચે નાખી દે, ધક્કો મારી દે, નીચે વયો જાય. બરાબર, સેમ જો પહેલી વખત તમને રેઝિસ્ટન્સ જોવા મળ્યો આ લેવલ ઉપર, બીજી વખત રેઝિસ્ટન્સ જોવા મળ્યો, અને વાત કરીએ ને તો 8 તારીખે ત્રીજી વખત તમને ત્યાં રેઝિસ્ટન્સ જોવા મળ્યો. બરાબર, અને લાસ્ટમાં આપણે જે ફ્રાઈડે 9 તારીખે, બરાબર, છેલ્લા શુક્રવારે જે તમને રેઝિસ્ટન્સ પણ ત્યાં કે લેવલ ક્રોસ નહોતું થતું. બરાબર, બેંક નિફ્ટી પોલીસ હતું છતાં નિફ્ટીમાં રેઝિસ્ટન્સ હતો, કયો હતો 21,820નો, એટલે ત્યાંથી ક્રોસ નહોતું થવા દેતું. બરાબર, હવે સપોર્ટ કઈ રીતે આ વસ્તુ થઈ રેઝિસ્ટન્સની, સપોર્ટમાં કઈ રીતે તો જુઓ, અહીંયા એક તમને સપોર્ટ મળી ગયો હતો. સપોર્ટ લઈ અને માર્કેટ ઉપર ગયો. બરાબર, 150 પોઈન્ટ જેવું. સેમ ટુ સેમ 21,650 જે સપોર્ટ બની અને ઊભી ગયો. બરાબર, એટલે માર્કેટને ત્યાંથી ઉપર ફરીથી મોકલી દીધું. હવે આ જે રેઝિસ્ટન્સ હતું ને, બરાબર, એ જ્યારે માર્કેટ એની ઉપર નીકળી જશે એને ક્રોસ કરશે. બરાબર, જો અહીં ડાયરેક્ટ ગેપ અપ ઓપન મળી ગયું એટલે રેઝિસ્ટન્સ જે હતો એ સપોર્ટ બનીને ઊભી ગયો. બરાબર, તો અહીંયાથી જેવું ક્રોસ કર્યું અને એક કેન્ડલ એની ઉપર 15 મિનિટની ક્લોઝ થઈ એટલે ત્યાંથી ડાયરેક્ટ માર્કેટ પોલીસ થઈ ગયું અને 22,100 સુધી ગયો. જો હતો આ જે ક્રોસ થયો ને પછી કેવડો ફાયદો મળ્યો, કેટલા પોઈન્ટ આપણે મળ્યા ને એ સમજી શકો તમે. સેમ વસ્તુ અહીંયા જે કે 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ, બરાબર, સસ્ટેનેબલ ના થઈ, જે દિવસે ગેપ અપ ઓપનિંગ મળી
અને ફરીથી ત્યાંથી જે સપોર્ટ લઈ અને માર્કેટ ફરીથી 22,000ના લેવલ સુધી પહોંચી ગયું. હવે નેક્સ્ટ વસ્તુ સમજશું કે આ પોઈન્ટ જોજો, બરાબર. આ પોઈન્ટે શું થયું? ઇન્ટ્રાડે દરમિયાન, બરાબર, દિવસ દરમિયાન 15 મિનિટની એક કેન્ડલ ક્લોઝ થઈ, બરાબર, પછી સપોર્ટ ના લઈ શક્યું, કન્ફર્મેશન મળ્યું અને ડાયરેક્ટ 150 પોઈન્ટ જેવું નીચે મૂવમેન્ટ મળી, બરાબર. આ મૂવમેન્ટ છે ને એ જે રેઝિસ્ટન્સ હતો ને એ રેઝિસ્ટન્સના કારણે મળી છે, બરાબર. અને ફરીથી નીચેથી જુઓ, નીચે 21,650નું શું હતું આપણી પાસે? સપોર્ટ, એટલે ક્યાંથી એને ટેકો મળી ગયો. તો ફરીથી 100 પોઈન્ટ જેવી ઉપર મૂવમેન્ટ અને ફરી નીચે આવ્યું, બરાબર. એ મૂવમેન્ટ કેપ્ચર ના કરી શકીએ, પણ જે એન્ડમાં કન્ફર્મેશન વાળી જે મૂવમેન્ટ મળી ને ફરીથી 150 પોઈન્ટ જેવી તમને પ્રોપર મૂવમેન્ટ મળી, બરાબર. એટલે કે જ્યાંથી માર્કેટ ઉપર જતું અટકાવી અને જે એકથી વધુ વખત જે પોઈન્ટ અટકે ને એને આપણે રેઝિસ્ટન્સ કહીશું, અને જ્યાંથી માર્કેટને નીચું જડતા અટકાવી એકથી વધુ વખત એ આપણો સપોર્ટ બની જાય છે. આરામથી ના બ્રેક થાય, એ બ્રેક થાય તો મૂવમેન્ટ જબરી મળે, જ્યારે તે સપોર્ટ હોય અને બ્રેક થાય તો નીચે સાઈડ બહુ જબરી મૂવમેન્ટ મળે, અને રેઝિસ્ટન્સ હોય અને બ્રેક થાય તો ઉપર સાઈડ બહુ જબરી મૂવમેન્ટ મળે, બરાબર. વાત કરીએ ને તો આપણે થોડુંક ઝૂમ કરીને સમજી લઈએ. હવે અત્યારે આપણી પાસે સપોર્ટ શું છે? તો કે 21,650, રેઝિસ્ટન્સ શું છે? 21,820. જો ગઈકાલે આપણે 21,820 ક્રોસ કરશું ને 15 મિનિટની એક ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ જશે ને 21,820ની ઉપર. જો અહીંયા ખુલે તો વાત છે, બરાબર. આ જ લેવલ ઉપર માર્કેટ ખુલે, ગેપ નહીં, ગેપ ડાઉન નહીં કે ગેપ અપ નહીં, આ જ લેવલ ઉપર માર્કેટ ખુલે અને 21,820ની ઉપર એક કેન્ડલ સસ્ટેન થઈ જાય અને બીજી કેન્ડલ એ કેન્ડલના હાઈને ક્રોસ કરે એટલે ડાયરેક્ટ આપણે નેક્સ્ટ ટાર્ગેટ, એટલે નેક્સ્ટ ટાર્ગેટ આપણો કેવો મળશે? નેક્સ્ટ ટાર્ગેટ આપણો મળશે જે આ લેવલ ડ્રો કરતું બનશે, કારણ આ લેવલ બનશે તમારું 21,940, 21,950 ગણી લો, 21,946 જેવું છે. 21,950ના ટાર્ગેટ સુધી તમે જઈ શકો, એટલે કે 130 પોઈન્ટ જેવું તમે કન્સિડર કરી શકો. કારણ કે ત્યાં સુધી કોઈ એવો મેજર રેઝિસ્ટન્સ તમને જોવા નહીં મળી શકે, બરાબર. એટલે ડાયરેક્ટ 21,950 જાય અને માર્કેટ બ્રેક લેશે. ત્યાં સુધી જો વાત ક્યારે થઈ છે? જ્યારે માર્કેટ ગેપ અપ કે ગેપ ડાઉન હોય. જો ગેપ અપ ખુલી અને એક કેન્ડલ 21,820ની ઉપર સસ્ટેન થઈ ગઈ તો પણ આપણે બુલિશ રહેશું, બરાબર. 22,000 અને 21,950 ને નેક્સ્ટ ટાર્ગેટ 22,000 ટાર્ગેટ સુધી આરામથી જઈ શકશું. અધરવાઇઝ જો કાલે માર્કેટ થોડી ગેપ ડાઉન ખુલે અથવા તો ગેપ ડાઉન ખુલી 100 પોઈન્ટ જેટલી અને 21,650ના લેવલને નીચે એક રેડ કેન્ડલ 15 મિનિટની ક્લોઝ થઈ અને એ રેડ કેન્ડલનો લોને બ્રેક કરે તો ડાયરેક્ટ આપણે 21,480 થી 21,500 સુધીના ટાર્ગેટ આપણે માટે ત્યાં પણ 130 પોઈન્ટ જેવા ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ, બરાબર. 100 થી 130 પોઈન્ટનો ટાર્ગેટ આરામથી મળી શકે. એટલે જે વસ્તુ હોય ને ઇમ્પોર્ટન્ટ છે ને આ નોર્મલ દિવસ દરમિયાન કામ કરશે. જ્યારે પણ માર્કેટમાં કોઈ ન્યૂઝ હશે ત્યારે આ વસ્તુ કામ નહીં કરે. ફરીથી એક વખત કહી દઉં, વિડીયોના અંતમાં સુધી જોજો, કારણ કે આ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઇન્ટ્રાડે કરતા હોય કે લોંગ ટર્મ કરતા હોય ખાસ શીખી લેજો. આપણી ભાષામાં કોઈ નહીં સમજાવે. સમજી ગયા તમે શું કહેવાનો મતલબ છે? કે સપોર્ટ અને રેઝિસ્ટન્સનો શું ફાયદો છે? કારણ કે મૂવમેન્ટ નોર્મલ દિવસ દરમિયાન સપોર્ટ અને રેઝિસ્ટન્સના કારણે જ બધું પડતી જોવા મળે છે. અને જે સપોર્ટ હોય ને ત્યાં હંમેશા સેલરના હાથમાં જ માર્કેટ છે. આપણે બાયર છીએ, બાયરના હાથમાં માર્કેટ રહેતી નથી. સેલર લોકો જ્યારે સપોર્ટ હોય ને ત્યાં પુટ સેલર વધુ હોય અને જ્યાં રેઝિસ્ટન્સ હોય ને ત્યાં કોલ સેલર વધુ, એ સ્ટ્રાઇક પ્રાઇસ હોય. એના કારણે જ આપણે જબરી મૂવમેન્ટ જોવા મળે છે. અને જ્યારે બેને બ્રેક કરશે ને ત્યારે સેલર ટ્રેપ થશે અને સેલર ટ્રેપ થઈને જે મૂવમેન્ટ માર્કેટમાં જોવા મળે ને તે બાયર્સના ટ્રેપિંગના કારણે જોવા મળતી નથી. હંમેશા યાદ રાખવું, જ્યારે સેલર ટ્રેપ થશે ને ત્યારે જબરી મૂવમેન્ટ માર્કેટમાં જોવા મળશે, બરાબર. આવી જ રીતના આગળ પણ તમે ઘણા બધી જગ્યાએ સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈ શકો છો. જુઓ આગળ જતાં હું તમને બતાવી દઉં. આ એક લેવલ હતું, બરાબર. અહીંયા જુઓ આ એક સપોર્ટ કેટલી વખત કામ કરી ગયો? 21,240નું જે સપોર્ટ લેવલ હતું, બરાબર, 220 થી 240 સપોર્ટ તરીકે કામ કર્યું હતું. પછી આ જે આપણે ટાર્ગેટ આપ્યો છે અત્યારે 21,500, 480 થી 500, જો આ બી તમે જુઓ ને તો એક પહેલાં એક રેઝિસ્ટન્સ હતો અને પછી એક સપોર્ટ તરીકે. તો અહીંયા આ પોઈન્ટ એ લાગે ને આગળ તમને સમજાવું છું એ જ વસ્તુ વ્યવસ્થિત. અહીંયા જો રેઝિસ્ટન્સ હતો, અહીંયા રેઝિસ્ટન્સ બની ગયો અને સપોર્ટ બ્રેક કર્યો. ડાયરેક્ટ જુઓ ગેપ અપ ઓપન મળ્યું 15 મિનિટની
કેન્ડલ ક્લોઝ થાય, હાઈ બ્રેકઆઉટ થયો, ડાયરેક્ટ કેવું જબરી મૂવમેન્ટ મળી ગઈ, બરાબર. સેમ વસ્તુ જે પહેલાં રેઝિસ્ટન્સ હોય ને એ પોઈન્ટ પછી સપોર્ટ તરીકે કામ કરે છે. ઉપરની સાઈડ હંમેશા ફર્સ્ટ ઓફ ઓલ રેઝિસ્ટન્સ આવશે, અને જો એ રેઝિસ્ટન્સ 2 થી 3 વાર રેઝિસ્ટન્સ તરીકે લઈ લઈએ પછી એને ક્રોસ કરે તો યાદ રાખવાનું કે જે પોઈન્ટેથી આપણે રેઝિસ્ટન્સ લીધો અને બ્રેકઆઉટ મળ્યું હતું ઉપરની સાઈડ, એ પોઈન્ટ હવે આપણો સપોર્ટ મળી જશે. તો એ સપોર્ટેથી આપણે ફરીથી ઉપરની સાઈડ માટે ખરીદી કરી શકશું, બરાબર. કાલે આપણે બ્રેકઆઉટની વાત કરી લીધી. જો કાલે હવે ફરીથી જો અહીંયા કેન્ડલ સસ્ટેન ના થાય, મેં તમને કીધું ને 15 મિનિટની કેન્ડલ રેડ કેન્ડલ ક્લોઝ થાય નીચે તો બરાબર છે, ના થાય તો શું કરવાનું? ના થાય ને એથી કોઈ અમર પેટર્ન અથવા તો એ કોઈ બી બીજી કેન્ડલ દેખાય આપણે, બરાબર, બુલિશ કેન્ડલ, આપણે ઉપરના ટાર્ગેટ તરફ જઈ શકીએ ફરીથી. ક્યાં સુધી? તો કે 21,820 સુધી આપણે ફરીથી મૂવમેન્ટ જોવા મળી શકે રિવર્સેબલ, બરાબર. વાત કરીએ ને તો સ્ટોકમાં કઈ રીતના કામ કરે તો આપણે રિલાયન્સ લઈ લઈએ, મેજર સ્ટોક છે, બરાબર. રિલાયન્સનો ગ્રાફ આપણી સામે છે, ઓપન કરી લઈએ, બરાબર. રિલાયન્સના ગ્રાફમાં વાત કરીએ ને તો પહેલાં તો આને ને લોંગ ટર્મ માટે આપણે કન્સિડર કરશું, બરાબર. ઇન્ટ્રાડે વાળા માટે અને ઓપ્શન ટ્રેડિંગ વાળા માટે તો આપણે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં જોઈ લીધું છે. હવે આપણે વાત કરશું કે જે લોકો ડે ટાઈમ ફ્રેમમાં કામ કરે છે એટલે જ આપણે ટાઈમ ફ્રેમ ચેન્જ કરી કીધી. એના માટે જો મેં પહેલાંથી જ એક લેવલ લગાડેલું છે, બરાબર, કે 2945 ઓલ ટાઈમ હાઈ રિલાયન્સનો છે, બરાબર. આ એક એનો છે ને રેઝિસ્ટન્સ બની ગયો, કારણ કે 2945 એક દિવસ, 2 દિવસ અને 3 દિવસ માર્કેટ ક્લોઝ નથી થતું, એની ઉપર માર્કેટ નથી જોવા દેતો. 2945 ઉપર માર્કેટ સસ્ટેન નથી થતું. એક દિવસની કેન્ડલ 2945 ઉપર ગ્રીન કેન્ડલ ક્લોઝ થઈ જાય એટલે ડાયરેક્ટ બુલિશ 100 થી ત્યારે એક આપણે જબરી મૂવમેન્ટ 100 થી 150 પોઈન્ટની મળી શકે. વાત કરીએ કે એસએલ કઈ રીતના લગાડવો, બરાબર. એસએલ છે ને તમારો જે સપોર્ટ રેઝિસ્ટન્સ હોય ને એનો એસએલ લઈ અને આપણે લોંગ ટર્મ માટે ચાલી શકીએ, બરાબર. તો 2875નો એસએલ લઈ, સ્ટોપ લોસ લઈ અને 2945 ઉપર ક્રોસ થાય એ 100-150 પોઈન્ટ માટે આપણે રિલાયન્સમાં જઈ શકીએ. વાત કરીએ રિલાયન્સમાં સેલિંગ બાઇંગ સાઈડની વાત છે. સેલિંગ સાઈડ જવું હોય તો સેલિંગ સાઈડ જવા માટે ને 2805 છે ને 2800 થી લઈને 2805 સુધી આ એક એનો સપોર્ટ છે. એની નીચે જો એક રેડ કેન્ડલ ક્લોઝ થઈ જાય એક દિવસની, બરાબર, તો આપણે ડાયરેક્ટ 2727 અને 2647, બરાબર, આ ટાર્ગેટ સુધી આપણે સેલિંગ સાઈડ જઈ શકીએ, બરાબર. એ ક્લિયર અને કટ વ્યૂ છે, કંઈ છે નહીં આમાં અઘરું. આપણી પાસે સમજીએ કે જ્યાં મેક્સિમમ ટાઈમ સપોર્ટ લીધો હોય, બરાબર, એ બ્રેક થશે તો ત્યાંથી આપણે નીચેની સાઈડ સેલિંગ સાઈડ જઈ શકશું, અને રેઝિસ્ટન્સ જ્યાં મેક્સિમમ લીધો હોય એ બ્રેક થાય તો આપણે મોટી મૂવમેન્ટ ઉપરની તરફ જોવા મળશે, બરાબર. ઇન્ટ્રાડેમાં એસએલ છે ને એ 30 થી 40 પોઈન્ટનું એ આપણે રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે જ્યારે ઇન્ડેક્સમાં કામ કરતા હોય ઓપ્શનમાં, બરાબર, ત્યારે જોવાનું રહીએ, કારણ કે આમાં 100-150 પોઈન્ટનો એસએલ ઇન્ડેક્સમાં લેવો હોય થોડોક ટફ લાગે, બરાબર. એટલો હેવી લેવાય પણ નહીં ઓપ્શનમાં, કારણ કે ઓપ્શનની જે ટાઈમ ડીકે અને પ્રીમિયમ ડીકે આવતા હોય એના કારણે મેજર પ્રોબ્લેમ ક્રિએટ થાય, બરાબર. એમાં 30-40 પોઈન્ટનો એસએલ લઈ અને આમાં કામ કરી શકો. અને જ્યારે લોંગ ટર્મ અથવા ડે ટાઈમ ફ્રેમમાં કામ કરો છો એઝ એ ઇન્વેસ્ટર અથવા સ્ટોકમાં, બરાબર, ત્યારે તમે એને એનો રેઝિસ્ટન્સ છે એ તમારો એસએલ લઈ શકો, ફર્સ્ટ રેઝિસ્ટન્સ, અને સપોર્ટ છે એ તમારો એસએલ લઈ શકો, અને રેઝિસ્ટન્સ છે એ તમારો લેવલ ફર્સ્ટ લેવલની ક્રોસ કરે તો ઉપરના ટાર્ગેટ સુધી તમે કામ કરી શકો. આ વસ્તુ સમજાવવાની નથી, ના સમજાણું હોય ને તો કોમેન્ટ કરી દેજો, બરાબર, પ્રોપર આપણી ભાષામાં. ફરીથી એક વખત તમને સમજાવી દઈશ, બરાબર. ચેનલને લાઇક કરતા જજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આપણા જે વિડીયો આવે તમને ફટાફટ અપડેટ મળી જાય. છતાં પણ જો તમારે ડેઇલી આનું એનાલિસિસ, ડેઇલી કઈ રીતના કામ કરવું, કઈ શું ન્યૂઝ છે માર્કેટમાં, શું થવાનું છે એ બધું સમજવું હોય ને તો આપણે વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ, બરાબર. કારણ કે અત્યારે આપણે બહુ નાના એવા પ્રીમિયમ સર્વિસ આપી રહ્યા છીએ નાની એવી પ્રાઇસમાં, કારણ કે મફતમાં આપશું ને તો તમે નહીં એને સ્વીકારો, કારણ કે મફતની વસ્તુ હોય ને ક્યારેય માણસને મગજમાં ઉતરતી જ નથી, બરાબર. હમણાં એ ગ્રુપ મફતમાં અકાઉન્ટ વોટ્સએપનું તો તમે એને ઇગ્નોર કરશો, તો તમે ખાલી 1999 પેમેન્ટ કરીને 1 વર્ષ જોડાશો ને તો તમારા મગજમાં પહેલાં 1999 ઘૂમતા હશે ને તમારે 19,999 બનાવશે, એ મને વિશ્વાસ છે. મેં આ પોતાનો અનુભવ છે ને એ તમારે સમક્ષ રાખું છું, કારણ કે જે બી ને મફતના ગ્રુપ ચાલે એને આપણે ઇગ્નોર જ કરીએ છીએ. આપણા ગુજરાતી ભાઈઓને તો ખાસ એક મહત્ત્વની ટેવ છે, મફતનું આપણે લેવાની હેબિટ છે, પણ એને આપણે ધ્યાન દઈને કામ કરતા નથી. પ્રીમિયમ આપી દીધું હોય નાનો એવું પણ તો આપણે એને ઇગ્નોર નહીં કરીએ, બરાબર. એના માટે જ આપણે સર્વિસ રાખી. અત્યારે આપણે 1999 રૂપિયામાં 1 વર્ષ કામ ગ્રુપમાં જોઈન્ટ રાખશું, બરાબર. તો ફટાફટ નીચે આપણી સ્ક્રીન ઉપર નંબર ઉપર જય સોમનાથ મેસેજ કરીએ અને આપણે ગ્રુપમાં જોઈન્ટ થાવ
અને વિશેષ માર્કેટ વિશે શીખો. આપણે આગળના વિડીયોમાં ટ્રેડ લાઇન ડેલી એનાલિસિસ તો આપણું આવતું જ રહેશે. ટ્રેડ લાઇન, RSI, ઘણા બધા ઇન્ડિકેટર છે, EMA છે, બરાબર, મૂવિંગ એવરેજ જે કહીએ છે, આવું બધું હું તમને શીખવાડવાનો છું. એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો, બરાબર ભાઈઓ. અને જે બી મિત્રોને કંઈ બીજો પ્રોબ્લેમ હોય તો કમેન્ટમાં કહેજો, શીખવાડી દઈશ ભાઈ. યાર ગુજરાતનું શું, ગુજરાતી શું, તો આપણા ભાઈઓને શીખવાડવામાં શું પ્રોબ્લેમ. ત્યાં સુધી મારા જય સોમનાથ. ફરી મળીશું એક